આજે રામનવમી છે એટલે આજે સક્કરિયાની ખીર બનાવવાની છે. આજે માટલામાં બાફવાના છે સક્કરિયા. હવે થોડી વાર પછી મેં આગળ બાફવા મૂક્યું હતી તો આગળ તમને વિડીયો બતાવીશું. આજે જૂની રિવાજ છે એ પ્રમાણે શીખીએ છીએ મેં. આ માટલામાં સક્કરિયા ભર્યા છે. આ માટલામાં સક્કરિયા ભર્યા છે એટલે જો મને આગળ બંગાળો કરીએ અમે ઓલા પણ એટલે આગળ પછી માટલું ગોઠવીએ ભઠ્ઠો કરી અને જબરદસ્ત બનાવવાના છે. સક્કરિયાને વહેલા અંદર નાખવા પડે પાછા તો થાય, નકર નહીં થાય. જો આ સક્કરિયા છે, આ દેશી સાણા છે. હવે અહીંયા અમે બંગાળો કરશું. એના માટે તમારે સ્પેશિયલ એક થોડોક નાનો એવો ખાડો કરવો પડશે જેથી કરીને એક અંડરગ્રાઉન્ડ સૂલ બની જાય. નાનો આપણે આમને મૂકીને વયા જવાના હતા. એટલે વેલા નાખી માથે સક્કરિયા નાખે માથે વેલા નાખી ગયા. આ રીતે માટલાને ઊંધું કરી દેવાનું, પછી ફરતી ધૂળ ઢાંકી દેવાની છે. થોડી થોડી હા, હવા જાય એવું રાખવું પડશે થોડું થોડું, એટલે બાપ અંદર વરાળ જાય એવું તો રાખવું પડશે થોડું થોડું. હવે ફરતા અમે દેશી સાણા ગોઠવશું. મિનિમમ 2 કલાક લઈ જશે. અરે કલાકમાં સક્કરિયા ઊંધા જોવો તમે. આ રીતે છે ને સક્કરિયાને આખા સાણાથી ઢાંકી દેવાના. તમે બળતણ નાખશું એટલે માટલું આખું ઢકાઈ જાય. આ રીતે આખું ઢાંકી દેવાનું છે સાણા, એની ઉપર બળતણ નાખી દેવાનું. પછી જે સક્કરિયામાં જે ટેસ્ટ આવશે એ આગળ બહાર નીકળશે તે તમને બતાવશું. જો આ રીતે સક્કરિયાનો તાપ કરી નાખ્યો છે બહુ મોટો. આ સક્કરિયા ખાવાની કાંઈક અલગ જ મજા છે. તમે પણ ટ્રાય મારજો ક્યારેક. હવે માટલામાં સક્કરિયા બફાઈ ગયા એવું લાગે છે તો અત્યારે જોયું છે. જો સીમ ખુલ્યા આ દેશી સક્કરિયાની મોજ હો ભાઈ. જો ખુલ્લું છે, હવે જોઈ જોઈએ અંદર કેવા સક્કરિયા પાક્યા છે. મારી પાસે હાથ ગરે નહીં કાઢી તો એ સક્કરી દેખાય ને. હા પાકાઈ જાય વાછા આવ્યો ભાઈ સક્કરિયાની. હા ફાઇનલી સક્કરિયા ભાઈ અમારા બફાઈ ગયા છે અને ખુશ્બુ આવવા મળી છે ભાઈ દેશી સક્કરિયાની. હવે ભાઈ છે સડી ગયા છે. સડી ગયા સડી ગયા છે. ચાલો ભાઈ સક્કરિયા અમારા સડી ગયા છે ભાઈ. થોડીક અંદર લાઇટ કરતો ભાઈ. તો ભાઈ સક્કરિયા અમારા ફાઇનલી સડી ગયા છે. ફાઇનલી સક્કરિયા ભાઈ અમારો પાકો માલ પાકી ગયો છે. ટીમ છે સક્કરિયાની, અમારે પ્રોગ્રામની સ્પેશિયલ ટીમ છે. મને બતાવજો વિજય. હા ભાઈ. જો ભાઈ આ અમારી પૂરેપૂરી ટીમ છે હો ભાઈ પ્રોગ્રામની સ્પેશિયલ. મિત્રો જો હવે સક્કરિયા બફાઈ ગયા છે એટલે હવે અમારે તવી મૂકી છે સુલે. વિજયભાઈ તાપ કરીને હવે તવી મૂકે છે. ફાઇનલી સુલ સડી ગઈ છે, માથે તવી સડી ગઈ છે. હવે એની અંદર સ્પેશિયલ અમૂલ ગોલ્ડ દૂધની બનાવવાની છે. સ્પેશિયલ ગોલ્ડ બાલટીમાં બનશે. એક બાઈટ લઈ ગઈ એટલે બધું આવી ગયું. ફાઇનલી અમારો સક્કરિયાનો શીરો બની ગયો છે. જો આ એક વાર એક ગ્લાસ પી ગયા હોય એ મૂકો હવે
એટલે તમારે એક ટક ખાવું ન પડે હો ભાઈ. આ સ્પેશિયલ બનાવ્યો છે સકરિયાનો, અને એકવાર ખાવ એટલે આંગળા છાંટતા જ રહી જાવ, તમને એમ થાય કે બીજી વાર બનાવો જ છે. એક વખત જો ભાઈ એ ઘૂંટડો તો પીવો, એક તમને કેવી કે સ્વાદ આવે આમ જોવાની ખબર પડે. હબાકા લે હો ભાઈ, 10 ગ્લાસ પી જાવ ને બાપા, એવો માલ બનાવ્યો છે.